તમે એમ નહીં માનતા કે ભગવાને છોડી દીધેલું છે આ બધું. આ કંઈ આપણા મનની ઉપજાવેલી વાત નથી, પણ ભગવાને સ્વયં કહેલી છે. પાનું નંબર 153, શ્લોક નંબર 20. જો એ પહેલા આપણે આ 36મો શ્લોક જરા જોઈ જઈશું. પેલું પાનું હાથમાં જ રાખજો. સુખમ તુ ઇદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ. 36મો શ્લોક છે. હા, સુખમ તુ ઇદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ. 429 પાનું મળ્યું ને. સુખમ તુ ઇદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ. અભ્યાસાદ રમતે, રમતે શબ્દ છે ને, એ રમતે શબ્દ સાથે કેટલાક શબ્દો જોડાયેલા છે. ઉપરામ, ઉપરતી અને રમણ. અને તમે છે ને, તમે જે વાંચો છો ને તેમાં ગુરુજીની ગીતાનું બધું વાંચી આવશો, એક્સેપ્ટ જે નીચે લીટીની નીચે જે લખાણ આવે છે એ તમે નથી વાંચો. જો તો પછી વાંચવાનું. સમવેર યુ આર સપોઝ ટુ રીડ બીકોઝ ઇટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરલી ઇમ્પોર્ટન્ટ. એમાં રમ શબ્દની સમજણ આપેલી છે અને ભરતર્ષ શબ્દની પણ સમજણ આપેલી છે. એમાં રમ એટલે જેમાં આપણું મન રમે છે તે. ક્રિકેટમાં રમ્યા કરતું હોય આપણું તો રમણ થતું કહેવાય. આપણું શું કહેવાય? રમણ થાય છે આપણું, વિચારવું, આનંદ પામવું. અને રમનો અંદર વિશ્રાંતિ પામવી. એવો બે અર્થ આપેલા છે ભગવાન. અથવા જ્યાં પાછા ખેંચાઈ જવું, ઉપરમણથી. એટલે બહારના વિષયોને છોડીને આત્માની અંદર જો ખેંચાઈએ તો રમણને બદલે ઉપરરતિ થાય, આત્મરતિ થાય. બહારના વિષયોથી ઉપરતિ થાય, આત્માની અંદર આત્મરતિ થાય. એકી સામટી. ખ્યાલ આવ્યો? હવે આપણે આ પેલા પર આવીએ, 153 પર. જો ભાઈ સોપારીવાલા, રાજસિક તામસિક રહી જાય તો વાંધો નહીં, પણ આ સાત્વિક સુખની સમજ આપી રહેલા છીએ આપણે. એઝ યુઝ્યુઅલ. ચાલો. યત્ર ઉપરમતે ચિત્તમ. જો આ પેલું રમણ પર એટલા માટે ગયો કે એની અહીંયા સમજણ છે, જરૂર પડવાની હતી એટલે. યત્ર ઉપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવાય. એટલે વૃત્તિઓ નિરોધ પામી જાય છે જ્યાં. યોગ ચિત્તવૃત્તિ નિરોધ થઈ જાય છે જ્યાં. યત્ર ચૈવ આત્મના આત્માનમ પશ્યન આત્મની તુષ્યતિ. એક્સ્ટ્રાઓર્ડિનરી. આત્મા વડે આત્મામાં જોઈને આત્મામાં સંતોષ પામી જાય. તુષ્યતિ એટલે સંતોષ પામી જાય. બહારની કોઈ પણ વિષયની મદદ લીધા વગર, બહારની કોઈ પણ ઇન્દ્રિયોની મદદ લીધા વગર ડાયરેક્ટ ઇન્ટ્યુઇટિવ પરસેપ્શન, ફેસ ટુ ફેસ ઇન્ટ્યુઇટિવ પરસેપ્શન, અપરોક્ષ અનુભૂતિ. કેટલી જાતની અનુભૂતિ હોય છે? અનુભવ કેટલા રીતે થાય છે? ઇન્દ્રિયોથી થાય છે એને પ્રત્યક્ષ કહીએ છીએ આપણે. પ્રતિઅક્ષ, આંખની સામે જે દેખાય છે, કાનથી સંભળાય છે તે 5 ઇન્દ્રિયોથી. પ્રતિઅક્ષ, ડાયરેક્ટ આંખથી દેખાય છે તે. પરોક્ષ એટલે પણ ઇન્દ્રદેવ છે, પણ સ્વર્ગમાં અપ્સરાઓ છે, તો એ શાસ્ત્રમાં કહેલું છે પણ કોઈએ કાકાએ બી જોયેલું નથી. અહીંયા આપણા છે કોઈ હાથ ઊંચો કર્યો કે આ મેં જોયેલા છે? એને પરોક્ષ કહેવામાં આવે. દેવાહા પરોક્ષાહા.
પણ આ જે આત્મદેવ છે એ આત્મદેવ સાક્ષાત અપરોક્ષ છે. ઇટ ઇઝ એક્સપિરિયન્સેબલ હિયર એન્ડ નાવ વિધાઉટ ધ હેલ્પ ઓફ ધી ઇન્દ્રિયસ. હવે પાછળનો શ્લોક આનું ગુજરાતી જોઈશું. યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતિ પામે છે, એટલે વૈરાગ્યને પામે છે, અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે. એનો સમસ્ત સંતોષ અંદરને અંદર જ છે. એને સંતોષ માટે કોઈ બહારની વસ્તુની જરા બી જરૂર નથી હોતી. એટલે જે બહારના જે વિષયો છે એ પરવશતા છે. એમાં સર્વમ પરવશન દુઃખમ. જે કંઈ બી બહારના સુખની કે જેની પાછળ આખું જગત પડેલું છે, નવી નવી ફેશનો પાછળ કે નવી નવી કોમ્પિટિશનો, એ છોકરાઓને ભણાવ્યા, હા કેવું સરસ સુંદર નાચગાન ચાલે છે, હવે એમાં કોમ્પિટિશનમાં છોકરાઓને મોકલીએ. You require someone else and you want to please others. એ આત્માનંદ કે નિજાનંદનું સુખ નથી. કોમ્પિટિશનમાં આગળ આવીને પહેલો નંબર આવે ને કોઈ કહે ને પેલો મેડલ ઘરમાં આવે ત્યારે સુખ થાય. બીજા વર્ષથી કોઈ એની સામે જુએ બી નહીં મેડલને. એવું જોયું તમે? એકાદ વર્ષ સુધી વાત કરે સુરેશભાઈ આમ પછી ધૂળ ખાય બધું. જેટલા મેડલ હોય છે એને કોઈ જુએ બી નહીં. પછી જે કોમ્પિટિશનને માટે આટલી બધી મહેનત કરેલી હોય એક ક્ષણભંગુર આનંદ આપીને વિદાય લઈ લે બીજા વર્ષે. ઓછા વર્ષે લવ કર્યા. ડીજે વગાડવાનું, બેસાડવાના, એ બધો આનંદ પાછો નેક્સ્ટ ટાઈમ જોઈએ આપણે. આનંદને બી વિદાય કરી દીધો. તો આ સચ્ચિદાનંદ પરમાત્મામાં એ તુષ્ટ થઈ જાય. યસ્તુ આત્મરતિરેવ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મની એવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કંઈ કરવાનું જ બાકી નથી રહેતું. કૃતકૃત્ય થઈ જાય, પ્રાપ્તવ્ય થઈ જાય, જ્ઞાતવ્ય થઈ જાય. કંઈ જાણવાનું બાકી નહીં રહે, કંઈ કરવાનું બાકી નહીં રહે. કૃતકૃત્ય થઈ જાય, કૃતાંત થઈ જાય, વેદાંત થઈ જાય છે, દુઃખાંત થઈ જાય છે. બધી સોરોઝને પરમેનન્ટ બાયબાથી, પરમેનન્ટ સ્મશાન યાત્રા બધા દુઃખની. કોણે કહ્યું એવું? યુક્તેશ્વર. ફ્યુનરલ ઓફ ઓલ સોરોઝ ફોર એવર, નેવર ટુ રિટર્ન બેક અગેન. નિર્બીજ સમાધિ થઈ જાય, નિર્વિકલ્પ. હા, નેક્સ્ટ. હવે જુઓ, બહુ અગત્યનો છે, બહુ જ અગત્યનો છે. સુખમ આત્યંતિકમ યત તદ. જે સુખ અત્યંત સુખ છે, બુદ્ધિગ્રાહ્યમ, અંતઃકરણમાં અનુભવ તો થાય છે એને, પણ અતિન્દ્રિયમ છે. એટલે વિષય ઇન્દ્રિય સંયોગ વાળું આ સુખ નથી, આત્મસુખ છે. આત્મા વડે આત્મામાં આત્માથી થયેલું સુખ છે, તે સુખ સચ્ચિદાનંદ છે. અને સાક્ષાત અપરોક્ષ અનુભવ થાય છે, નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ આત્માનો. વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિત ચલતી તત્વતઃ. એક વખત આ જે આત્માના આનંદમાં સ્થિર થાય છે એ પછી કોઈ પણ દુઃખથી ચલાયમાન થતો નથી. એ સ્થિત પ્રજ્ઞ થઈ જાય છે. ફોર એવર એન્ડ એવર he is firmly established in the Atma-Sut. So Guruji says, get behind me, O Satan. You cannot tempt me now. તારું ટેમ્પટેશન મારા પર હવે ચાલવાનું નથી. That Guruji can say. શેતાનનું મારા પર હવે કંઈ ચાલી શકે નહીં. Because I have tasted the highest of the bliss. Right? ત્યાર પછીનો શ્લોક છે યમ લબ્ધ્વા ચ અપરમ લાભમ મન્યંતેના અધિકમ તતઃ. આ લાભ એવો છે સચ્ચિદાનંદનો કે એનાથી વધારે ઊંચો લાભ કોઈ હોઈ શકે જ નહીં.
એટલે એનાથી જે સંસ્કાર પડે છે તે બાકીની બધી વાસનાઓને નિર્મૂળ કરી નાખે છે. તજ્જ સંસ્કારો અન્ય સંસ્કારો પ્રતિરોધી, નિર્મૂળ કરી નાખે બધી વાસનાઓને. યસ્મિન સ્થિતો, તેમાં જે સ્થિત થઈ જાય છે. ન દુઃખે ન ગુરુણા આપી વિચારીએ તો ગમે તેવું દુઃખ આવી પડે એના ઉપર, એમાંથી એ ચલાયમાન થઈ શકતો નથી, ઇમ્પોસિબલ. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. પુરુષોત્તમ અધ્યાય 15માં એક એવી જગ્યા છે, મારું ધામ છે, પ્રકાશમાન જે છે એને ધામ કહેવામાં આવે છે, નિવાસ સ્થાન મારું સચ્ચિદાનંદ, જે વૈકુંઠ, કે જ્યાં જવાથી ગતિઓ કુંઠિત થઈ જાય છે અને પાછું આવવાનું થતું નથી, કારણ કે ગતિ ત્યાં સમાપ્ત થઈ ગઈ. એવું વૈકુંઠ છે. એનાથી વધારે કોઈ બીજો લાભ હોઈ શકે નહીં. આ શ્લોક છે તે જે પેલો ગુરુ મહારાજનો મેં વિડીયો મોકલેલી હતી, પર્પઝ ઓફ લાઈફ, એમાં ગુરુજી આ છેલ્લે આ શ્લોકની પહેલી કડી ગાય છે. યમ લબ્ધ્વાના ઉપર યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યંતેનાધિકમ તથા, એવું ગુરુજી પોતાના બુલંદ અવાજમાં એમાં કહે છે. તે જરૂરથી સાંભળજો, પાછો મોકલું ત્યારે. અહીંયા હાજર છે એટલા જણો સાંભળજો, બાકીના કદાચ જોશે પણ નહીં સામે. પણ જેટલે આ સાંભળ્યું છે તે જરા ગુરુજીનું એ સાંભળજો. પર્પઝ ઓફ લાઈફ. આખી જિંદગીને સ્વપ્ન અને મૂવી સાથે એમાં સરખાવેલી છે, કે જે આ સ્વપ્નમાંથી મોહિત થતું અટકવું હોય તમારે, એમાં વિલન છે, એમાં હીરો છે, એ બધા પ્રકાશ અને શેડોના જ બનેલા છે. પણ બૂથમાં તમે લાઇટને જુઓ તેવો હો, અહીંયાથી આ બધું આવીને ત્યાં વિલનને હીરો થઈ જાય છે. તો અહીંયા તો પરમાત્માની ઓરિજિનલ લાઇટ છે, જે ઓરિજિનલ લાઇટની અંદર સ્થાપિત થઈ જાય છે આત્મતત્વમાં, સચ્ચિદાનંદમાં, એ પછી નીચે પડવાનું એનું થઈ શકે નહીં. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. રાઈટ. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. યોગની એકદમ સુંદર પરિભાષા આપેલી છે. યોગ એવો છે કે જેમાં દુઃખોનો સદંતર વિયોગ થઈ જાય છે કાયમ. હું તમને એવો યોગ આપું છું, હું તમને એવી ટેકનિક આપું છું, હું તમને એવી સમજણ આપું છું કે જે સમજણ માત્રથી તમે હમણાં ને અત્યારે, એવો આ સુંદર યોગ છે. સ નિશ્ચયને યોક્તવ્યો યોગો અનિર્વિણ્ણ ચેતસા. આ જે પરમ સુખ મળવાનું છે તમને, એ માટે આ યોગની અવશ્ય તમે એ સાધના કરો. અનિર્વિણ્ણ ચેતસા, બિલકુલ ખેદ પામ્યા વગર, સહર્ષ આની પાછળ મંડી પડો. તસ્માત યોગી ભવ અર્જુન. માટે હે યોગી તું અર્જુન તું યોગી જ થા. તપસ્વી ભ્યો અધિકો યોગી. છેલ્લે પછી આ 6થા અધ્યાયમાં ભગવાન કહે. ઓકે, બેક ટુ નોર્થ અગેન, જ્યાં હતા ત્યાં પાછા. હવે વાંચશું બંને શ્લોકો 36-38. હવે આમ કંઈ કહેવાનું રહ્યું નથી મારા હિસાબે તો. સાત્વિક સુખ અને ગુણાતીત સુખ વિશે મેં બધું જ કહી દીધું. માનું છું કઈ બધું ખાસ આમાં કહેવાનું છે. વાંચી. સુખમ ત્વિદાની ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાંતં ચ નિગચ્છતિ યત્તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. હવે જુઓ, આમાં શબ્દો છે શૃણુ સાંભળ, યત્ર જે સુખમાં સાધક માણસ, અભ્યાસાદ ભજન ધ્યાન સેવા આદિના અભ્યાસ વડે. હવે અહીંયા આપણે અભ્યાસ એટલે શું સમજવાનું? આપણો ગુરુજીએ આપેલી સાધનાનો અભ્યાસ, બરાબર?
કે જે ભગવાને છઠ્ઠા અધ્યાયમાં જ્યારે અર્જુને કહ્યું કે મારું મન બહુ ચંચળ છે વાયુ જેવું, અને જળમાં નૌકા જેમ હલક ડોલક થાય વાયુમાં, તેમ મારું મન બિલકુલ સ્થિર નથી. તો ભગવાન એને કહે છે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. આ જે ચિત્તવૃત્તિનો નિરોધ છે, પાતંજલિ મુનિ પણ એમ જ કહે છે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. બરાબર. તત્ર સ્થિતૌ યત્ન અભ્યાસ, તેમાં જે સતત જે અભ્યાસ થાય છે તે અભ્યાસ કહેવાય છે. તેમાં જે યત્ન થાય છે સતત તે અભ્યાસ કહેવાય છે. સત્કારા સેવિતો, સત્કારપૂર્વક પ્રેમપૂર્વક એ ટેકનિકની તમારે સાધના કરવી જોઈએ. સત્કારા સેવિતો, બરાબર. શ્રદ્ધા અને સત્કારપૂર્વક ગુરુજી આપેલી ટેકનિકની સાધના એટલે અભ્યાસ. અને અભ્યાસ સાથે શું જોઈએ? વૈરાગ્ય એટલે ઉપરમણ, બહારથી ઉપરથી, બહારના વિષયમાંથી ઉપરથી થાય એટલે શું થાય કે ચંચળ મન શું થાય? ધીમે ધીમે શાંત થવા માંડે. અને શાંત મન જે થાય આવી રીતે, એ શાંત જળની અંદર જ્યારે ડોળું નથી હોતું, મોજા નથી હોતા, જ્યારે ઉપર સચ્ચિદાનંદ પરમાત્મા રૂપી સૂર્ય અથવા ચંદ્રનું પ્રતિબિંબ, સચ્ચિદાનંદ પ્રતિબિંબ અંદર દેખાય છે, શુદ્ધ આપણને અનુભવ થાય છે. એટલે દ્રષ્ટાને આનંદ સમાધિ થાય છે, સાનંદ સમાધિ થાય છે. અને એમાં દ્રષ્ટા અને દ્રશ્ય હજુ જુદા હોવાથી એ સવિકલ્પ સાનંદ સમાધિ થાય છે. એટલે આ સાત્વિક સમાધિમાં હજુ પણ દ્રષ્ટા દ્રશ્ય સંબંધ હજુ ચાલુ જ રહેશે, એનો ઈગો હજુ ઇન્ટેક્ટ હોય છે. યસ, સાક્ષી ભાવ હજુ હોય છે. પછી છેલ્લે સાક્ષી ને સાક્ષ્ય બેમાંથી કંઈ રહેતું નથી. ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ જ્યારે એકાકાર થઈ જાય પછી કોણ રહે બાકી? માયા ને માયાપતિ બેઉ એક થઈ જાય ત્યારે શું રહે બાકી? શિવ અને શક્તિ ખરેખર જુદા પાડી શકાતા નથી. દે આર લાઈક ધી ટુ સાઇડ્સ ઓફ એ સિંગલ કોઈન. એક સાઈડને આપણે આપણી દ્રષ્ટિએ શક્તિ કહીએ છીએ, એનર્જી, અને બીજી સાઈડને આપણે નિરંજન, નિરાકાર, નિર્વિકલ્પ પરબ્રહ્મ, પરમાત્મા કહીએ છીએ. પણ બોથ આર પોલરાઇઝેશન ઓફ ધ સેમ ફંડામેન્ટલ પરબ્રહ્મ. માયાને લીધે એનું પોલરાઇઝેશન થઈ જાય છે. રાઈટ. અભ્યાસાદ રમતે, રમણ કરે છે. રમણનો અહીંયા આગળ ગુરુજીએ જે કહ્યું છે, રમણ અને ભરતર્ષ શબ્દ છે એનો બી સરસ અર્થ છે. શું? ઋષભ એટલે બળદ. જે શિવ મંદિરમાં જે હોય છે તે જબરજસ્ત આસન ધૈર્યપૂર્વક હઠાગ્રહથી લગાવીને બેઠેલો હોય છે. એવો જે અડગ ધૈર્ય સાથે જે યોગની અંદર નિરત છે એવો ભરતમાં શ્રેષ્ઠ, ભરતવંશમાં જે શ્રેષ્ઠ ઋષભ છે, બળવાન બળદ છે, જે શિવજીનો પરમ ભક્ત. એટલે અહીંયા આગળ ગુરુજીએ નીચે નોટ મારેલી છે, તેને એવું લખેલું છે કે આગલા શ્લોકની અંદર જે સાત્વિક ધૃતિ છે તેનું પ્રતીક છે ભરતર્ષભ. બરાબર છે? હું વાંચતો નથી, બરાબર છે? તમે વાંચી લેજો. અને ઉપરમણમાં, રમણમાં રમ શબ્દનો ઉપયોગ આપ્યો કે જેમાં આનંદ પામે છે અને જેમાં વિશ્રાંતિ લે છે, રેસ્ટ લે છે. બરાબર છે? જે આત્માની અંદર ઇટ ટેક્સ ધ રેસ્ટ. એટલે વાંચતો નથી, વાંચી લઉં, પણ વાંચવા જેવું હોય છે એટલું કહેવાનો ભાવાર્થ છે. બહુ સુંદર ભાવાર્થ નીચે લખેલા હોય છે. રમતે, રમણ કરે છે. શામાં રમણ કરે છે ભાઈ? વિષયોમાં રમણ કરે છે કે આત્મામાં રમણ કરે છે? એટલે એની બુદ્ધિ કેવી થઈ? આત્મબુદ્ધિ થઈ. જે બુદ્ધિ બહારના વિષયો જાય તે વિષય બુદ્ધિ થાય, અને જે બુદ્ધિ આત્મામાં થાય તે આત્મબુદ્ધિ થાય, સીધું. બરાબર છે? અને તેને લીધે શું થાય? દુઃખાંતમ, બધા દુઃખોનો નાશ થઈ જાય છે, નિગચ્છતિ, પામી જાય. યત, જે આ સુખ છે, તત, તે, અગ્રે, શરૂઆતમાં જો કે વિષમ, વિષ જેવું જણાય છે. કારણ કે બધું આ કરો ને તે કરો ને સંયમ રાખો ને છે તે બહાર છે તે આ ટીવી નહીં જુઓ ને સિનેમા નહીં જુઓ ને છે તે આ બધું શું યાર, કંઈ જરાક તો મજા કરવા દો. હવે આ નવરાત્રિ આવી છે, દાંડિયા રાસ રમવા દો અમને. આવું તો કંઈ ચાલતું હશે તો કે સારું, પણ આ માતાજીના સ્વરૂપો છે ત્યાં ખેલી રહેલા છે તે. યાદ એવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમઃ. એટલે ચાહે પુરુષ ખેલતો હોય કે ચાહે સ્ત્રી ખેલતા હોય, એ બધી માં છે. અરે
આવું શીખવાડો છો પુરુષની માં, તો પછી આ શ્લોકનો મને તમે અર્થ કરી બતાવો જોઈએ. યા દેવી સર્વમાં પુરુષ આવશે કે બાદબાકી કરી દેવાની 50%ની? 50% વસ્તીની બાદબાકી કરવાની? પુરુષને પુરુષ આકારે નહીં જુઓ, સ્ત્રીને સ્ત્રી આકારે નહીં જુઓ, પણ અંદર રમી રહેલી ચીટી શક્તિના વિલાસ જુઓ. ડિફિકલ્ટ છે, પણ પછી ગરબો રમે. અને જે પેલી ગરબી છે અંદર જે દીવડો છે એ આત્મદીપ છે. અને એ જે આત્મદીપ સેન્ટરમાં બી મૂકેલો છે તે મહાદીપ માતાજીનો છે, પરમાત્મા દીપ છે. અને એ પરમાત્મા દીપની આજુબાજુ આ જે ચિદાભાસ ચૈતન્ય જે બધા છે તે ફરી રહ્યા છે. અને એ જ વસ્તુને કૃષ્ણના ગોપીનો દ્રષ્ટાંત બી લાગુ પડવાનું છે કે બધી ગોપી એ વૃત્તિ છે. અને જે ચેતન છે સચ્ચિદાનંદ અંદર વચ્ચે પરમાત્મા, એટલે દરેક ગોપીની સાથે પરમાત્મા છે, દરેક વૃત્તિની સાથે હાજરા હાજર સચ્ચિદાનંદ ચૈતન્ય છે. એવરી એક્સપિરિયન્સ ઇઝ પોસિબલ in the light of consciousness only. And when there is a consciousness, when it meets thought process or chitta vritti, when the chitti meets the chitta vritti in the chitta, that leela, that Ram leela, that Krishna leela, that Ras leela is nothing but a play inside the consciousness. જબરજસ્ત સમુદ્ર છે જે ચીટીનો, એ ચીટીની અંદર જે મોજાઓ છે એનો ચીટી શક્તિ વિલાસ જ છે. એમાં દરેક મોજું એક એક ગોપી છે, દરેક મોજું અંદર ખેલતો એક ખેલંદો છે, રાસનો ખેલંદો છે. ઇટ્સ ઓનલી અ મોડિફિકેશન ઓફ કોન્શિયસનેસ. દેર ઇઝ નથિંગ બટ કોન્શિયસનેસ. ઇટ ઇઝ ઓનલી ચીટી એન્ડ ચીટી ભગવતી ઓનલી. ઓનલી ચિદાંબા ઇઝ દેર. દેર ઇઝ નથિંગ એલ્સ. ઓલ સ્ટફ ઇઝ મેડ ઓફ ધી કોન્શિયસનેસ સ્ટફ. All matter is made of the mind stuff. કારણ કે સ્થૂળ શરીર છે તે કારણ શરીરમાંથી ઉત્પન્ન થાય છે, અને કારણ શરીર છે કર્મ શરીર, સૂક્ષ્મ શરીર છે એ કારણમાંથી બને. અને કારણ શરીર એટલે આઈડિયેશનલ, ગુરુજી શબ્દો વાપરે છે, એ બ્રહ્માજીના કલ્પ વિકલ્પમાંથી ઉત્પન્ન થતી સૃષ્ટિ છે, માનસ સૃષ્ટિ છે. મદ્ભાવા માનસા જાતા 7મા અધ્યાયમાં ભગવાન કહે છે, 10મા અધ્યાયમાં બી આવે. મારી માનસ સૃષ્ટિમાં પહેલા મનુઓ ઉત્પન્ન થયા, અને મનુઓના વંશની અંદર માનવ પેદા થયો, અને પછી બીજા બધા પ્રાણીઓ બી પેદા થયા. શતરૂપાની સાથે શત રૂપ, હજાર રૂપ, કરોડ રૂપ, એ બધી જાતની 84 કોટી યોનિઓ ઉત્પન્ન થઈ ગઈ એક જ જગદંબામાં. તો કહે છે કે હું સુર પણ છું, હું અસુર પણ છું, હું રાક્ષસ પણ છું, દેવ પણ છું. યા દેવી સર્વભૂષે છું, ભ્રાંતિ રૂપેણ સમજી જાય. એટલે જે આ અસુરોની જે ભ્રાંતિ છે તામસિક, તે બી હું જ છું. એનો કોઈ ઉપયોગ છે કે? હા, બતાવું ઉપયોગ. ચાલો આગળ જઈએ. તો નીચે ગુજરાતી છે. હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ. જે સુખમાં સાધક માણસ ભજન, ધ્યાન, સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે, જેથી દુઃખોના અંતને પામી જાય. જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જો કે વિષ જેવું જણાય છે, પણ પરિણામે અમૃત જ છે. માટે એ પરમાત્મા વિશે બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે. રાઈટ? અને ગુરુજીએ આના ઉપર ત્રિગુણાતીત સુખ બ્રહ્માનંદ બી ઉમેરી દીધું. રાઈટ? સાત્વિક સુખ અને બ્રહ્માનંદના સુખમાં શું ફેર? સાત્વિક વૃત્તિ હોય ત્યાં સુધી સાત્વિક સુખ હોય, પણ કોઈ પણ વૃત્તિનો અભાવ થાય ત્યારે બ્રહ્માનંદ થાય. નિર્વિકલ્પ થઈ, સવિકલ્પ હોય, વૃત્તિ હોય ત્યાં સુધી, હું ને તું 2 વસ્તુ હોય ત્યાં સુધી, ભક્ત અને ભગવાન 2 જુદા હોય ત્યાં સુધી વિભક્તિ છે, પછી અવિભક્ત થઈ જાય. રાઈટ? ખબર પડી?
ચોથું સુખ છે. હવે આપણે 38 શ્લોક વાંચશું. 38મો. વિષયેન્દ્રિય સંયોગાત યતત્તગ્રે મૃતોપમા પરિણામે વિષમિવ તત્સુખમ રાજસં સ્મૃતમ. જો આ બધામાં શરૂઆતમાં જો કે વિષ જેવું લાગે, પણ એમાં ને એમાં જ રમ્યા કરે એ યોગાભ્યાસમાં કે આ સંકીર્તનમાં કે કથા શ્રવણમાં કે જે કંઈ પોતપોતાની સાધના બધી, એટલે પછી અભ્યાસ વડે પછી ચિત્ત એમાં ને એમાં જ રમ્યા કરે. એટલે કોઈ સંકીર્તન કરતો હોય મધુર, ઓમ ઓમ ઓમનું સંકીર્તન કરતો હોય કે ઓમકાલીનું સંકીર્તન ચાલતું હોય, તો પછી અભ્યાસ વડે શું થાય, તમે ઊંઘી જાઓ ત્યારે બી ઊંઘતા પહેલાં તમને એમ લાગે કે પેલો જ ટ્યુન અંદર વાગ્યા કરે. એટલે અભ્યાસાત રમતે જે તમે હેબિટ પાડેલી હોય એ હેબિટને પરિણામે તમારે એમાં ને એમાં જ તમારું ચિત્ત રમમાણ થાય. એટલે તમે રાજસિક સુખની પાછળ પડેલા હોય તો પેલું પિક્ચર જોઈને સુઈ ગયેલા તો પિક્ચરના ચિત્રો દેખાયા કરે. અભ્યાસાત રમતે તાનું ત્યાં જ ચોંટી જાય. અથવા તો નશો કરીને સુઈ ગયા તો બીજે દિવસે પાછા ઉઠતાની સાથે જ દારૂ પીનારા જોયા છે. હજુ તો રાતના તો ગધેડો ઊંઘી ગયેલો હોય, સવારે ઉઠીને પાછું જ બેવડો જોયા છે. એવા બેવડા મેં જોઈ લો. 73માં મેં પહેલું મારું સ્કૂટર લીધેલું, તે સમારવા વાળો એક મિકેનિક. સ્કૂટર ચાલુ નહીં, હું તો જાઉં સવારના પોરમાં, કોઈએ બતાવેલો કે આ છે બાજુમાં. સવારના પોરમાં તંગ થઈ ગયેલો. અભ્યાસ રમતે એડિક્ટિવ. ઓલ ધીઝ આર ટેરિબલી એડિક્ટિવ. એટલે ઇવન સાત્વિક સુખ બી એડિક્ટિવ તો ખરું જ, એ બી બીજ નાખે અંદર. પણ આપણે પછી છેલ્લે નિર્મિત થવાનું છે. કિલ દ્રોણ અલ્ટિમેટલી. પણ એ છેલ્લે, હમણાં તો દ્રોણ ગુરુની ખૂબ આપણને બહુ દ્રોણ મહારાજની બહુ જરૂર છે હમણાં તો. હવે આનું ગુજરાતી વાંચશું, ગુજરાતી સીધું જ વાંચીએ આમ. અને જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું છે. જો આ તો બધાનો અનુભવ છે, આમાં કંઈ બહુ લાંબુ છે તે ભાષણ કરવાની જરૂર થોડી છે. કેરી ખાવાની મજા કોને નથી આવતી, પિક્ચર જોવાની મજા કોને નથી આવતી. કંઈ પછી આપણે કોઈ સંસ્થાના થઈ જઈએ એમ કે દર રવિવારે પિક્ચર બતાવશે, પછી જમવાનું છે, તો પછી આપણને બધાને જવાનું મન થાય કે નહીં થાય. રાતના 10 થી 12 નો હોય તો બી જઈએ આપણે, ઊંઘ બગાડીને પછી 2 દાડે આપણું ક્રિયા નહીં થાય તો બી ચાલો ને આટલું બહુ ફાઇન આવ્યું છે પેલું આ વખતનું પિક્ચર. અભ્યાસાદ રમતે એડિક્ટિવ. ભૂતકાળમાં અમૃત જેવું. અને સવારે પછી તમારી સાધના કિલ સાધના. એટલે બધા જ આપણા જે બધા જે SRF ISSના જેટલા બી સંન્યાસીઓના લેક્ચર હોય કે મહેરબાની કરીને બહુ એન્ટરટેનમેન્ટની ચેનલ પાછળ બહુ નહીં જતા, ટીવીની પાછળ. પછી કોઈ આપણામાંથી કે નહીં ગુરુજીએ કહ્યું છે એન્ટરટેનમેન્ટ કરવા માટે, એન્ટરટેનમેન્ટ પામવા માટે આપણો જન્મ થયો. ગુરુજી એવું આ છે. આવું ગુરુજીને બી ટાંકીને આપણી બોલતી. ઓકે, કેરી ઓન બોય. પણ તમે આ મેં છેલ્લે મોકલેલી જે વાંચશો સાંભળશો પર્પઝ ઓફ લાઈફ, એમાં ગુરુજીએ કહ્યું છે કે આ જે મૂવી છે એમાં એવા સીન બી આવે છે કે જેમાં દુઃખી થઈ જતો હોય છે પેલો, અને આંખમાં આંસુ આવે છે, પણ એ આંસુમાં બી તમને આનંદ મળતો હોય છે. ઘણી સ્ત્રીઓ ખાલી રડવા માટે નહીં જતી, અમુક પિક્ચર આનંદ જોઈને કેટલું બધું રડે લોકો. આનંદ પિક્ચર આવેલું ને, હા શું ઋષિકેશ મુખર્જીએ પિક્ચર બનાવેલું છે. રડે ને પછી રડતા વખાણ કરે.
એન્ડ સો ગુરુજી સે એન્ટરટેન છે, પણ બરોબર શાંતિથી સાંભળજો, એમાં બહુ જ બરોબર શાંતિથી સાંભળજો, પણ ડોન્ટ ગેટ ઇન્વોલ્વ ઇન ઇટ, પણ પ્લે ધ રોલ